તો મહત્વપૂર્ણ ઇનપુટ સાથે ચર્ચાની શરૂઆત કરીએ। નીટ યુજીના પરિણામ બાદ હવે વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે। નીટના જે પરિણામ આવ્યા તે બાદ અનેક સવાલો ઉઠતા જોવા મળી રહ્યા છે। 67 જેટલા વિદ્યાર્થીઓએ 720માંથી 720નો સ્કોર મેળવ્યો છે। તો આ 67માંથી 6 વિદ્યાર્થીઓના સીટ નંબર એક જ સિક્વન્સમાં હોવાની વિગત સામે આવી છે। આ તમામ એક જ સેન્ટરના વિદ્યાર્થીઓ હોય તેવી આશંકા છે। મહત્વપૂર્ણ ઇનપુટ આપને આપી રહ્યા છીએ। નીટ યુજીની જે પરીક્ષા લેવાઈ પરિણામ આવ્યું, હવે વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે, કારણ કે 720માંથી 720 અંક જે મળ્યા હોય તે પરિણામમાં અહીં સવાલો ઉઠાવી રહ્યા છે, કારણ કે કુલ 67 જેટલા વિદ્યાર્થીઓ છે કે જેમને પૂરા માર્ક મળી ગયા। હવે આ તમામ જે છે તે એક જ સેન્ટરના વિદ્યાર્થીઓ હોય તેવી આશંકા છે અને જાણકારો એમ પણ કહે છે કે આ પરિણામમાં કંઈક ને કંઈક કૌભાંડ થયું હોઈ શકે। ગયા વર્ષે નીટ યુજીમાં માત્ર 2 જ ટોપર્સ હતા, આ વખતે 67 કેવી રીતે થઈ ગયા? 2019 અને 2020માં એક વિદ્યાર્થી ટોપર હતા, 2021માં 3, 2022માં 1 વિદ્યાર્થી ટોપર, એટલે કે 720માંથી 720। આ વર્ષે 67 ટોપર્સ બન્યા તો સ્વાભાવિક સવાલો ઉઠી રહ્યા છે। આ વખતે વિદ્યાર્થીઓને 718 અને 719 માર્ક પણ મળ્યા છે। હવે માર્કિંગની જે પદ્ધતિ છે તે પ્રમાણે 718 કે 719 માર્ક આવી જ ન શકે, કારણ કે આમાં નેગેટિવ માર્કિંગ હોય છે। તો નીટની આ જે પરીક્ષા છે તેમાં 720 માર્કનું પેપર હોય છે। એક સવાલ તમે જતો કરો તો તેના 4 માર્ક કપાતા હોય છે। સવાલ જતો કરો એટલે 4 માર્ક કપાય તો પછી 716 માર્ક જ આવે ને। જો સવાલ ખોટો હોય તો પછી 5 માર્ક કપાય, તો પછી 715નો અંક હોવો જોઈએ। હવે 719 કે 718 કઈ રીતે આવ્યા એ સવાલ। હવે જો કોઈ સવાલ ખોટો પડે તો એવી સ્થિતિમાં 715 માર્ક જ આવવા જોઈએ, એટલે 718 કે 719 માર્ક કોઈ પણ સંજોગોમાં પોસિબલ જ નથી। આ ઉપરાંત નીટ યુજી 2024 પરીક્ષા હવે ફરી એકવાર લેવામાં આવે તેવી માગ પણ ઉઠી રહી છે। ઉમેદવારોના એક જૂથે કોર્ટમાં અરજી કરી અને નવેસરથી પરીક્ષા લેવાની માંગ કરી છે। હવે આ અરજીમાં આરોપ મુકાયો છે કે નીટ યુજી પરીક્ષામાં અનિયમિતતા આચરાઈ હતી। તેવામાં એક સાથે 67 જેટલા વિદ્યાર્થીઓ ટોપર રહે એવી સ્થિતિનું નિર્માણ થયું કઈ રીતે? કારણ કે દેશની સૌથી ટોચની ઇન્સ્ટિટ્યૂટ જે છે દિલ્હીની એમ્સ, તેમાં પહેલા નંબરે આવનારા કેટલાક વિદ્યાર્થીઓ પણ પ્રવેશ નહીં મેળવી શકે, કેમ કે જનરલ કેટેગરીમાં બેઠકો ઘણી ઓછી હોય અને અત્યાર સુધીમાં ક્યારેય એક સાથે આટલા વિદ્યાર્થીઓને પૂરા એટલે કે 720માંથી 720 માર્ક આવ્યા જ નથી। नीट का जहां तक सवाल है, इसके 3 प्रमुख बिंदु हैं। पहली बार लोग कहते हैं कि रैंक 1 2 लोग होगा, 4 लाख होगा। इस बार नीट के एग्जाम में जब आप उसके रिजल्ट को देखेंगे, 67 लोग जो है वो जो है फर्स्ट रैंकर है और उसमें से 720 नंबर मिला है, मतलब 100% मार्क्स मिला है। जब इस सवाल को उठाया गया तो एनटीए के डायरेक्टर ने कहा कि ग्रेस देकर के जो है इनको हम फुल मार्क्स दे दिए हैं। तो उसके क्या नियम है, उसकी क्या ट्रांसपेरेंसी है, किस आधार पे जो है आपने 720 में से 720 दे दिया? और इस देश की सबसे प्रतिष्ठित जो मेडिकल इंस्टीट्यूट है एम्स, वहां पर 50, 60, 65 लोगों को एडमिशन होता है। अब आप ये समझ लीजिए कि जिनका रैंक 1 है, जिनको 100 में से 100 मार्क्स आया है, उनका भी एडमिशन एम्स में नहीं होगा। तो पूरी तरह से इन्होंने इस देश के एग्जामिनेशन सिस्टम को मजाक बना दिया है। जो ये एक एनटीए का और जितनी भी एग्जामिनेशन कंडक्शन बॉडी हैं, सभी जो है हम तो आंसर की चैलेंज करते हैं, तो बच्चों से पता चलता है कि उनका फीडबैक और वो डिटेल में देते हैं कि ये विकल्प के बजाय ये विकल्प भी हो सकता है या ये होना चाहिए। और बाकी भी जो कुछ ऑर्गेनाइजेशन करते हैं तो उसके बेसिस पे ये हर साल एक सेट प्रक्रिया है। हम जेई में भी करते हैं, पिछले साल नीट में भी किए थे, और इस साल सबसे कम जो है केवल एक क्वेश्चन चैलेंज हुआ, मतलब एक क्वेश्चन अफेक्ट हुआ। तो ये मतलब जो सिस्टम है, क्योंकि इतने सारे क्वेश्चंस बनते हैं, बुक्स अलग रहती हैं, तो एक क्वेश्चन केवल चैलेंज हुआ, विच इज़ द लीस्ट इन द हिस्ट्री ऑफ लाइक नीट एग्जामिनेशन इन पास्ट फ्यू ईयर्स। તો જે રીતે તમે સાંભળ્યું, એક તરફ આરોપ લાગી રહ્યા છે કે એક સાથે 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક આવ્યા કઈ રીતે।
બીજો સવાલ અહીં ઉત્પન્ન એ થાય છે કે જે રીતે આરોપ લાગી રહ્યા છે કે આ બધા જ જેટલા 67 વિદ્યાર્થીઓ જે ટોપર્સ હતા તેમના નંબર, તેમની જે સિક્વન્સ છે તે એક હોઈ શકે, તેઓ એક જ સેન્ટરથી હોઈ શકે. તો આ પણ એક બીજો સવાલ ઊભો થઈ રહ્યો છે. અહીંયા પણ હવે સ્પષ્ટતા આવવી જરૂરી છે, નહીં તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ જેમણે પરીક્ષા આપી તે સૌ કોઈ માટે આ એક મજાક બની જાય. ત્રીજો મહત્વપૂર્ણ સવાલ નેગેટિવ માર્કિંગ છે. સવાલ ખાલી છોડવા પર 4 માર્ક કપાય, સવાલ ખોટો તમે જવાબ આપ્યો હોય તો 5 માર્ક કપાય, તો 715 અથવા તો 716નો અંક બને. પણ 718 અને 719 માર્ક પણ આપવામાં આવ્યા છે. તો આ કઈ રીતે થયું તે પણ એક બહુ મહત્વનો સવાલ છે કે એ સમજવું જરૂરી છે કે આ જ્યારે 718 કે 719 પોસિબલ જ નથી, શક્ય જ નથી કે એ માર્ક આવે, તો એ પછી થયું કઈ રીતે તે પણ એક બહુ મોટો સવાલ છે. તો આજે આપણી આ જે ચર્ચા છે તેની અંદર સમજવાની કોશિશ કરીશું કે આ જે સમગ્ર આક્ષેપો લાગી રહ્યા છે અત્યારે ફિલહાલ જે નીટ યુજીની પરીક્ષા માટે થઈને મેડિકલના પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવામાં આવતી હોય છે, તો આ સ્થિતિમાં આ જ્યારે પરીક્ષામાં કોઈક ને કોઈ ગેરરીતિ અચરાઈ હોય અથવા તો જે આક્ષેપો થઈ રહ્યા છે તે કઈ રીતે આ સમગ્ર પરિસ્થિતિ સર્જાય તેનું આપણે આકલન પણ સાથે સાથે કરવાના છીએ. ફરી એકવાર આપણે જણાવીએ કે કઈ રીતે આ સમગ્ર જે છે તે ખાસ મુદ્દો સામે આવ્યો. જે નીટ યુજીની પરીક્ષા છે તેના માટે થઈને જે પરિણામો આવ્યા તે બાદ અમુક ડિટેલ સામે આવી રહી છે. અને જે નીટના પરિણામો છે તે બાદ અનેક સવાલો છે, કારણ કે 67 જેટલા વિદ્યાર્થીઓએ અહીં 720માંથી 720નો આંકડો જે છે તે પ્રાપ્ત કર્યો. હવે તમે જુઓ તો પાછલા અમુક વર્ષોમાં 1 કે 2 ટોપર હોય, પણ એકસાથે 67 જેટલા ટોપર કઈ રીતે શક્ય બને? હવે એમાં આ જે 6 વિદ્યાર્થીઓ છે 67માંથી તેને તો સીટ નંબર પણ એક જ સિક્વન્સમાં છે, એટલે એ વધારે ડાઉટ ક્રિએટ કરે છે. સાથે સાથે એક જ સેન્ટરના વિદ્યાર્થીઓ હોય આ બધા જ 67 તેવી પણ આશંકા છે. અને જાણકારો એમ પણ કહે છે કે પરિણામમાં કોઈક ને કોઈક કૌભાંડની આશંકા વ્યક્ત થઈ રહી છે. તો આ સ્થિતિ અહીંયાથી ખાસ ધ્યાન રાખીશું. વધુ ચર્ચા કરીએ આપણી સાથે આજે સમગ્ર પરીક્ષા જે હતી તેના એક વિદ્યાર્થી મિતાંશ ગુર્જર જોડાઈ રહ્યા છે અને આપણી સાથે નીટના જાણકાર સુશીલ નાયક પણ જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત ન્યૂઝ કેપિટલ પર. સુશીલભાઈ, પહેલાં તો થોડું સમજીએ કઈ રીતે આ સમગ્ર મુદ્દો સામે આવ્યો. એકસાથે 67 વ્યક્તિઓને ટોપર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, પણ 718 અને 719 માર્ક તો પોસિબલ જ નથી. તો આ સ્થિતિ થોડું સમજાવો, કઈ રીતે આ શક્ય છે? પહેલા તેની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. સુશીલભાઈ. હા, એટલે જે દિવસે આ નીટનું રિઝલ્ટ આવ્યું એ દિવસે તો પહેલા તો આપણને શંકા એ જ ગઈ હતી કે આપણે ઇલેક્શનના રિઝલ્ટના દિવસે નીટનું રિઝલ્ટ કેમ ડિક્લેર કર્યું, એટલે ત્યાંથી જ આપણને શંકાની સોચ તો આપણા માટે ત્યારે જ આવી ગઈ હતી. બીજી વસ્તુ, આટલા બધા સ્ટુડન્ટ જે છે એમને 720માંથી 720 માર્ક્સ આપ્યા. હવે એનટી આપણને એવી લૂલો બચાવ કરી રહ્યા છે કે અમે ગ્રેસિંગ માર્ક્સ આપ્યા. તો ભાઈ આ ગ્રેસિંગ માર્ક્સ તમે કેવી રીતે આપ્યા, કેમ આપ્યા? 2018ની કોઈ એક્ઝામ જે ક્લેટની એક્ઝામ હતી એના નિયમો, એના આધારે લઈને તમે 2024માં નીટની એક્ઝામ જે ઓફલાઈન થઈ છે એમાં તમે કેવી રીતે આપ્યું, એ આપણો મુખ્ય પ્રશ્ન છે એમને. કે આ બધી એક શંકાઓ જાય છે કે આ કોઈ મોટું સ્કેમ તો નથી ને, કે વિદ્યાર્થીઓ બિચારા મહેનત કરતા હોય છે, વાલીઓ આટલી અપેક્ષા એમના તરફ રાખતા હોય છે, અને ત્યારે આવા પ્રકારના પરિણામ આવે, આવા સ્કેમ થવાની શંકાઓ જાય તો એ ખૂબ જ હૃદયદ્રવી વાતો આપણે એને કહી શકીશું કે આ ન થવું જોઈએ. આપણી સાથે મિતાંશ પણ છે જેમણે આ પરીક્ષામાં ભાગ લીધો હતો. મિતાંશ, પહેલાં તો પેપર કેવું ગયું હતું તેના સાથે ચર્ચાની શરૂઆત કરીએ, અને પછી જે પરિણામો આવ્યા બાદ જે આ વિવાદ થઈ રહ્યો છે તમારા સર્કલમાં શું વાત ચાલી રહી છે તે પણ જણાવો. મિતાંશ. 5 मई को मेरी एग्जाम थी, मैंने एग्जाम दी, बहुत बढ़िया पेपर गया था जी. कंपेरेटिवली थोड़ा इजी था लास्ट ईयर से, लेकिन इस साल रिजल्ट आया 4 जून को, 10 दिन पहले डिक्लेयर कर दिया, पता नहीं किस रीजन से, उसका भी क्लैरिफिकेशन नहीं है. सेकंड थिंग, रैंक का बहुत पीछे हुआ है, बहुत रैंक पीछे चली गई है हमारी. तो फ्रेंड सर्कल ये डिफरेंस चल रहा है, किसी को कम, किसी आपकी रैंक पीछे है, अच्छा परफॉर्मेंस भी किया सबने, लेकिन उस चीज़ का कोई क्लैरिफिकेशन नहीं आया एनटीए की तरफ से. आज सुबह प्रेस रिलीज हुई थी, उसमें भी उन लोगों ने कुछ क्लैरिफाई नहीं किया. उन्होंने बोला कि बहुत ट्रांसपेरेंसी हम लोग रखते हैं मेंटेन एनटीए, तो फिर वो एनटीए ट्रांसपेरेंसी क्वेश्चन पूछे तो जवाब भी नहीं दे रहे सामने. तो उससे जो बहुत एडमिशन के लिए बहुत फर्क पड़ रहा है. पूरे साल मेहनत करो, फिर 24 लाख बच्चों का करियर दांव पर है. तो मितांश, अभी तक कोई रिस्पांस मतलब आपकी तरफ से या कोई आपके सर्कल वगैरह में ऐसा लग रहा है कि कोई कंप्लेन वगैरह फाइल की हो, उसके ऊपर कार्रवाई वगैरह हुई हो? तो मितांश, उसके बारे में बताइए पहले.
सर्कल में हम लोग कंप्लेन करने की पिटीशन फाइल करने का सोच रहे हैं, लेकिन अभी तक इसने करा नहीं है, क्योंकि हम लोग अभी एक क्लैरिफिकेशन आ जाए एक बार नीट की तरफ से कंप्लीट की एक बार संतुष्ट आंसर नहीं दिया गया अभी एनटी की तरफ से। जब तक वो नहीं आता तब लोग हम लोग क्रॉस क्वेश्चन कैसे करें, प्रेस कॉन्फ्रेंस प्रेस रिलीज करके वो लोग अपना पॉइंट रखकर चले जाते हैं। तो वो पिटीशन फाइल करने से कोई मतलब नहीं जब तक वो लोग पूरा स्टेटमेंट क्लियर नहीं कर दे कि हम इस बेसिस पर ग्रेसिंग दे रहे हैं, इस बेसिस पर रैंक पीछे जा रहा है बच्चों का, या फिर किस बेसिस पर। हरियाणा में सेंटर था, उसमें 6 बच्चों को अच्छे मार्क्स दिए हैं फुल, तो उसमें भी वो लोगों ने कुछ क्लेरिफिकेशन नहीं दिया। फिर एडमिशन के लिए प्रोसेस में बहुत प्रॉब्लम पड़ रही है अभी। ઠીક હે સુશીલભાઈ, એવું કહેવામાં આવે છે કે આજે 67 વિદ્યાર્થીઓ છે લગભગ એક જ સેન્ટરના, અને એમાં કંઈક 6 વિદ્યાર્થીઓ, જેમ મિતાંશ પણ કહી રહ્યા હતા કે જે 6 વિદ્યાર્થીઓ છે એમના તો કંઈક જે સિક્વન્સ છે તેમાં જ બહુ બધા આરોપો થઈ રહ્યા છે. પેલા આ થોડું સમજાવો, ટેકનિકલી કઈ રીતે પોસિબલ છે? આ એક સાથે 67 વિદ્યાર્થીઓ ટોપર હોય એ કઈ રીતે શક્ય બને સુશીલભાઈ? એટલે આપણે જે બી હમણાં જાણ થઈ છે એ પ્રમાણે જોવા જઈએ તો 67 વિદ્યાર્થીઓ 720 માર્ક લાવ્યા છે એ બહુ મોટી વસ્તુ છે. આપણે તો એનટીએ કહીએ છીએ કે ભાઈ તમે એમની ઓએમઆર અમને બતાવો. એનટીએ રિઝલ્ટ ડિક્લેર કર્યા પછી ઓએમઆર ડાઉનલોડ કરવા દેતી નથી. તો એક સૌથી મોટી આપણે અહીંયા શંકા જાય છે કે ભાઈ 720 માર્કમાંથી 720 જેમના બી આવ્યા છે એમને કેટલા આન્સર ટીક કરેલા છે એ અમને બતાવો, અને કયા બેસિસ પર તમે એમને ગ્રેસિંગ માર્ક આપ્યા છે. અમારી જોડે તો એવી માહિતી પણ આવેલી છે કે આ વિદ્યાર્થીઓના 450 થી 470 ની આસપાસ માર્ક્સ છે, પણ એમને 150 થી વધારે ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવેલા છે. તો આ કયો નિયમ છે ભાઈ? આ નિયમની પહેલા કેમ જાણ ન કરી તમે બધાને? અને કેમ આ કોઈ ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓ છે કે ચોક્કસ વાલીઓના વિદ્યાર્થીઓ છે કે જેમના માટે આ નિયમનો ઉપયોગ કરવામાં આવેલો છે? તો આ એક સૌથી મોટી શંકા છે. આપણે એનટીએ ને આ પ્રશ્ન પૂછીએ છીએ કે તમે અમને જાણ કરો કે તમે આ નિયમનો કેવી રીતે ઉપયોગ કર્યો, અને કેમ આટલા વિદ્યાર્થીઓ માટે ગ્રેસિંગ તમે 1563 વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ ઇન્ડિયામાં ગ્રેસિંગ આપવામાં આવેલું છે. તો શું આ એક ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓને સાચવવાનો પ્રયત્ન છે? કેમ બીજા વિદ્યાર્થીઓને ટાઈમ ખોટ્યો એવું કોઈને તો ખબર નથી કે આવો નિયમ છે તો બધા જ એના માટે એપ્લાય કરશે કે ભાઈ અમને બી તો ટાઈમ ખોટ્યો છે, અમને બી આવું થયું છે. તો એની સાબિતી આપણે એનટીએ માંગવી જ પડે. અને કેમ તમે ગ્રેસિંગ માર્ક્સ આપ્યા છે? બીજું, તમે ગ્રેસિંગ માર્ક આપો છો તો એ વિદ્યાર્થીઓ માટે તમારે સીટ વધારવી પડશે મેડિકલની, અને તો તમે અન્યાય નથી થવા દેતા બીજા વિદ્યાર્થીઓ સાથે. પણ ગ્રેસિંગ આપવાથી 450 500 માર્કનો વિદ્યાર્થી સીધા 700 માર્ક પર પહોંચી જાય તો આ બિલકુલ યોગ્ય નથી, એવું મારું એક શિક્ષક તરીકે સ્પષ્ટ માનવું છે. તમે બહુ સરસ રીતે સમજાવ્યું, કેમ કે આટલા વિદ્યાર્થીઓને એકસાથે નંબર્સ મળે એ પોસિબલ નથી. પણ સુશીલભાઈ, બીજી એક વાત કે આ જે 718 અને 719નો આંકડો છે તે પણ કઈ રીતે, શું અહીં ગ્રેસિંગ માર્કને કારણે જ થયું છે એ પણ સમજાવો. કારણ કે નેગેટિવ માર્ક હોય તો અહીંયા ખોટા સવાલમાં કંઈક 5 અંક કપાય છે, અને સવાલ ખાલી છોડો તો 4 અંક કપાય છે. એટલે 715 કે 716 પોસિબલ છે, પણ 718 અને 719 પોસિબલ નથી. તો આ કઈ રીતે શક્ય બન્યું? બિલકુલ, આપણે એ જ કહીએ છીએ કે 180 પ્રશ્નો કુલ વિદ્યાર્થીઓને લખવાના હોય છે, દરેકને 4 માર્ક મળે. તો 180 પ્રશ્નોના 4 માર્ક થી લઈને મેક્સિમમ માર્ક 720 થયા. જો કોઈ એક વિદ્યાર્થી એક પ્રશ્નનો જવાબ ઓછો આપે છે, એટલે કે 179 ક્વેશ્ચનના સાચા આન્સર આપે, તો એનો મેક્સિમમ સ્કોર કેટલો થયો? તો ભાઈ 716 માર્ક થશે. જો એક જવાબ ખોટો હોય તો -1 થાય, અને એ રીતે એનો મેક્સિમમ સ્કોર 715 થવો જોઈએ. એટલે 715 કે 716 મેક્સિમમ માર્ક આવી શકે, કાં તો 720 પૂરા આવી શકે, પણ 718 કે 719 કેમ આવ્યા? આ પ્રશ્નનો જવાબ આપણે જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે એનટીએ કીધું હતું કે અમે 2018માં કોર્ટે જે અમને પરવાનગી આપી હતી કે કોઈ ક્લેટની એક્ઝામ જે ઓનલાઈન થઈ હતી, એમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન એક્ઝામ આપી હતી અને એમાં એમને સમય ઓછો પડ્યો હતો, તો ત્યારે જે ફોર્મ્યુલા એપ્લાય કરીને એમને ગ્રેસિંગ આપવામાં આવ્યા, એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને અમે 2024ની ઓફલાઈન એક્ઝામ છે, પેલી ઓનલાઈન હતી, આ ઓફલાઈન એક્ઝામ છે, અને એ જ નિયમનો અહીંયા ઉપયોગ કર્યો. તો ભાઈ ઓનલાઈન એક્ઝામના નિયમો ઓફલાઈનમાં કેમ વપરાયા? કેમ તમે એટલા વિદ્યાર્થીઓને જ માટે આ નિયમ લાગુ કર્યો કે ભાઈ આ તમારા કોઈ ઓળખીતા વિદ્યાર્થીઓ છે કે કોઈ ચોક્કસ વર્ગના કોઈ એવા બ્યુરોક્રેટ્સના વિદ્યાર્થીઓ છે, એમના છોકરાઓ છે, એમના માટે તમે નિયમ લાવ્યા? તો આ બધા જ પ્રશ્નો જે છે, આક્ષેપો છે, એ એનટીએ પર થઈ જ રહેલા છે. હવે એમના તરફથી પ્રતિભાવોની તો આપણે ખાસ વાત કરી તમે પહેલાં, પણ પછી હું ફરી એકવાર આવીશ. મિતાંશ, ये इतना मतलब आसान एग्ज़ाम नहीं है. बहुत सारे लोग बहुत कोशिश करते हैं, उसके बाद जाकर ऐसा कुछ रिजल्ट लाने की कोशिश होती है, और ऐसे टाइम पे बिल्कुल मजाक जैसा आपके साथ अगर हो जाए तो ऑब्वियसली हम आपकी ये फीलिंग्स को शेयर नहीं कर सकते, लेकिन आप बता ज़रूर सकते हैं कि लोगों को या जो स्टूडेंट्स हैं जिन्होंने इतनी प्रिपरेशन की है और ऑब्वियसली इस प्रकार की जो स्टडीज़ करते हैं वो इंटेलेक्चुअल भी काफ़ी ज़्यादा प्रैक्टिकल होते हैं, तो ऐसे स्टूडेंट्स का किस प्रकार का रिस्पॉन्स रहता है, मैं ये समझना चाहता हूँ मितांश.
देखिए सर, इसमें हर एक बच्चा पूरी मेहनत करता है, पूरे 2 साल का सिलेबस है, बहुत वाइड सिलेबस है, पूरे दिन पढ़ना पड़ता है बच्चों को, और बहुत अच्छा खासा कंपटीशन, 23-24 लाख बच्चे एग्जाम देते हैं, और सिलेक्शन के ऊपर होता है, रैंक है, फिर एडमिशन, फिर उसके बाद भी बहुत लंबा प्रोसीजर है, बहुत टफ एक सिलेबस है इसके। तो फिर अगर ऐसा स्कैम होता है तो बच्चा अपनी फीलिंग समझाए क्या, यानी बहुत बुरा, यानी कुछ कह नहीं सकते, यानी बहुत हर्ट होता है इंसान को कि यार पूरी मेहनत कर कर भी अगर इंसान को एडमिशन नहीं मिलता तो फिर बच्चे के दिमाग में क्या क्या चीज़ें आती है वो मैं ऑन टीवी बता भी नहीं सकता हूँ। मेरे मतलब मैंने बहुत देखे हैं ऐसे वीडियोस, बहुत आपको मिल भी जाएंगे लोगों को, साथ में लोग 1.5-2 लाख रुपए फीस भरते हैं बड़े बड़े इंस्टीट्यूट्स में, उनके साथ भी उनके फादर जिनके जो लोन ले लेके करते हैं उनके ऊपर क्या होगा, उनकी कंडीशन फिलहाल में क्या है वो अपने को कुछ पता ही नहीं है। लोग सिर्फ सोच नहीं, इमेजिन करके इतना बड़ा दुख होता है जिनके साथ बीच रहे होंगे, तो वो लोग क्या ही कर सकते हैं। हाँ, और मेडिकल की एडुकेशन जो है वो काफ़ी महंगी है, और शायद आप एडुकेशन फर्टर्निटी में देखने जाएं तो सबसे ज़्यादा महंगा एडुकेशन शायद मैंने जाना है तब तक मेडिकल की लाइन में ही है। तो ऐसी स्थिति में अगर यहाँ पर ऐसा कुछ हो रहा है, जैसी बातें हो रही है, अभी आक्षेप लग रहे हैं, ऑब्वियस सी बात है कि आपकी फीलिंग्स जो है वो छलकनी ज़रूरी भी है और लोगों को पता चलना भी चाहिए। लेकिन साथ ही साथ एक चीज़ ये भी समझनी ज़रूरी है कि ये जो जैसे सर भी अभी बता रहे थे, सुशील सर, आपने अगर बात सुनी हो, उन्होंने ये कहा कि अचानक से ही रूल्स जो हैं वो या तो प्रॉपरली कम्युनिकेट नहीं किए गए थे लोगों को, और या तो उसको अचानक से इंट्रोड्यूस कर दिया गया। 2 टाइप के सिचुएशंस हो रहे हैं। मितांश, आपको क्या पता था ये ग्रेस मार्क वाली सिचुएशन, या फिर ऑफलाइन ऑनलाइन की जो एग्जाम के बीच में डिफरेंस था, क्या आपको ये रूल्स के बारे में पता था? नहीं, ये रूल के बारे में ना थोड़े दिन पहले ही पढ़ा, जो सुप्रीम कोर्ट ने डेट 13/06/2018 में जो इन लोगों ने एक पर्टिकुलर फॉर्मूला ग्रेसिंग के लिए बनाया था, उसी फॉर्मूला का ये लोग ने यूज किया, जैसा सर ने बताया। तो उस हिसाब से बच्चों को 60 to 80 मार्क्स की ग्रेसिंग दे रहे हैं। तो 60 to 80 मार्क्स की ग्रेसिंग, और ये लोग अगर क्लेम करें कि हमने 1563 यानी 1563 बच्चों को अगर हमने ग्रेसिंग दिया, तो क्या वो उतने ही बच्चों को दिया, वो भी क्लेरिफिकेशन दिए। अगर रैंक अभी इतनी पीछे चली गई है कि जो 2023 में जिसका रैंक 650 था, उसका रैंक था 6000, जिसका मार्क्स 650 थे, उसका रैंक था 6803, और आज 2024 में वही बच्चा 21,724 रैंक पर है। तो अभी उस चीज का क्या क्लैरिफिकेशन नीट के द्वारा आया नहीं है कुछ। बिल्कुल, ये और ये फॉर्मूला कुछ सर प्लीज कंटिन्यू। सेंस नहीं बनाता कि आप अगर 80 to 60 मार्क्स किसी को भी आप दे दो और उसको फिर 720 आउट ऑफ 720 दे दो। क्या वो 6 बच्चों को ही, जिनको जो 67 कैंडिडेट है, उन 6 बच्चों को दिया ये ग्रेसिंग, उन्होंने पिटीशन फाइल करी हरियाणा और पंजाब के हाई कोर्ट्स में, और उनको ग्रेसिंग के नाम पर 720 दे दिए। किसी की कैपेबिलिटी में शक नहीं है, लेकिन किस बेसिस पर दी वो आपको क्लेरिफाई तो करना पड़ेगा कि बहुत सारे बच्चे के फ्यूचर दाव पे लगा हुआ है कि उनका एडमिशन लेना इसी साल, ऑब्वियसली पूरा साल वापस रिपीट करना बहुत बड़ी बात हो जाती है। यस। सो मितांश, क्या आप फिर से एक बार एग्ज़ाम लेना चाहिए उसके पक्ष में हैं? क्योंकि ऑब्वियसली बहुत सारी बातें चल रही हैं ऐसी सिचुएशन में, पूरा 1 साल वेस्ट हो गया। 1 साल तो नहीं, मैं तो ज़्यादा ही कहूँगा, क्योंकि पूरी लाइफ टाइम की एक एफर्ट रहती है नीट के एग्ज़ाम देते वक्त। सो क्या आपको लगता है कि री एग्जामिनेशन होना चाहिए ऐसी सिचुएशन में? री एग्जामिनेशन, देखिए मेरे तरफ से 50-50 का केस है, क्योंकि जो बच्चे को पूरा 24 मंथ का सिलेबस रिवाइज करके कुछ लिमिटेड टाइम में पॉसिबल नहीं है। अगर अच्छा खासा ड्यूरेशन हो तो री एग्जाम ले सकते हैं हम लोग वापस, पर जल्दी में यानी आप 10-15 दिन, 20 दिन, 25 दिन का टाइम दो तो वो वैलिड नहीं हो सकता, क्योंकि 24 महीने का वाइड सिलेबस कंप्लीट करना और वापस एग्जाम देना बहुत बड़ी बात हो जाती है। जब 24 महीने में हमारा सिलेबस कंप्लीट होता नहीं है बच्चों का, तो आप 12 महीने मतलब 12 दिन, 15 दिन, 20 दिन में कैसे करोगे? सेकेंड थिंग, अगर री एग्जाम आप कंडक्ट कर रहे हो तो कम से कम एटलीस्ट 2 मंथ का टाइम तो आपको देना ही पड़ेगा। और जिन बच्चों के 67 जो बच्चे हैं जिनके 720 में 720 क्लेम कर रहे हैं, अगर वो बच्चे में से अगर 600 भी पहुंच जाते तो एक बार क्लैरिफिकेशन हो जाएगा माइंड में कि हाँ चलो यहाँ पर कोई चीटिंग नहीं हुई है। पर ये कोई सेंस नहीं बन रहा इस बात का कि आप एग्जाम नहीं दे रहे, 720 में 720 दे रहे, 60 बच्चे 67 बच्चे हैं, तो उसके वजह सवाल तो सीधी बात है उठनी चाहिए, और उठना जाना चाहिए भी। बहुत सही बात है। नहीं, डेफिनेटली आपकी बात सही है। સુશીલ સર, તમારા પાસે આવી સ્થિતિ આપણા ભારતીય એડ્યુકેશન સિસ્ટમમાં ખબર નહીં, મેં કેટલી વખત પહેલાં પણ જોઈ છે કે જ્યારે વિદ્યાર્થીઓને આગળ શું કરવું તે પોતે કોઈ ક્લેરિટી હોય જ નહીં। પહેલાં તો એ સમજીએ આપણે કે જે પ્રકારે અત્યારે ફિલહાલ અનસર્ટનિટીની સિચ્યુએશન છે, કોઈ સ્પષ્ટતા નથી। એક તરફ એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, બીજી તરફ હજુ પણ આ બધા તમે પણ જે વાત કરી કે ખાસ તેમના તરફથી સ્પષ્ટતા આવવી જોઈએ ઓથોરિટી તરફથી, તે હજુ આવતી નથી। આવી સ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે કે જે જેમ છે જેમનું એમ ચલાવવાની કોશિશ પહેલાં થાય, પણ અહીંયા એફર્ટ્સ કઈ રીતે કરવા? જે વિદ્યાર્થીઓ આપણને જોઈ રહ્યા છે અત્યારે, જેમને પોતાને પણ આવા કંઈ સવાલ છે, તેમણે પોતાનો અવાજ કઈ રીતે ઉઠાવવો તે ખાસ સમજવું જરૂરી છે। સુશીલ સર।
ને એટલે આની અંદર સરકારે હસ્તક્ષેપ કરવો જ પડશે બહુ જ વહેલી તકે, નહીં તો એક એજ્યુકેશન સિસ્ટમ પરથી વિશ્વાસ એમ આપણો ઓછો થતો જઈ રહ્યો છે. જે વિદ્યાર્થીઓ મેડિકલ માટે, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ બી છે, હું તમને અહીંયા બહુ એક વાત કહું તો 8 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આ સાલ રીનીટ આપેલી છે, કે જેમને 2023માં પણ નીટ આપી હતી, 2024માં પણ નીટ આપી. કેમ? કારણ કે એમને મેડિકલમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવું હતું. એમના પેરેન્ટ્સ જે છે એ આટલી મોટી ફી એફર્ટ્સ ન કરી શકતા હોય તો વિદ્યાર્થીઓ જે ગઈ સાલ સારા માર્ક લાવ્યા હતા 2023માં યુજી નીટમાં, એમણે ફરીથી નીટની એક્ઝામ આપી અને એમના માર્ક્સ વધ્યા પણ છે. પણ છતાં પણ આ મેરિટ આટલું ઊંચું ગયું આ ગ્રેસિંગની સિસ્ટમને લીધે, કે કોઈ ચોક્કસ બનાવ અહીંયા સ્કેમ થયેલો છે એની આશંકાને લીધે. હવે એ વિદ્યાર્થીઓનું તો કહેવું છે કે અમે ગઈ સાલ આનાથી ઓછા માર્કે બી અમને મળતું હતું ને આ સાલ બી વધારે માર્ક્સ લાવવા છતાં બી અમને એ જ કોલેજમાં એડમિશન મળે છે, ગવર્મેન્ટમાં એડમિશન મળશે નહીં. કારણ કે અમારાથી 1563 વિદ્યાર્થીઓ તો ગ્રેસિંગના લીધે આગળ વધી ગયા છે. તો ભાઈ હવે આ વિદ્યાર્થીઓએ શું કરવું? અમે સરકારને અપીલ જ કરીશું તમારા માધ્યમ દ્વારા કે આની અંદર જલ્દીથી હસ્તક્ષેપ કરે. આની અંદર કોણ કોણ લોકો સંકળાયેલા છે તે તમારે જોવું જ જોઈએ. નહીં તો શિક્ષણ પ્રત્યે જે મેડિકલ શિક્ષણ જે છે એના પરથી વિદ્યાર્થીઓને જો અમારા જેવા શિક્ષકોનો પણ જો વિશ્વાસ ઉઠી જશે તો પછી આપણે દેશનું શું કરીશું? એક તરફ આપણે મેડિકલને પ્રમોટ કરી રહ્યા છે, આપણા વડાપ્રધાન સાહેબ એવું કહેતા હોય છે કે આપણે મેડિકલ કોલેજો જેટલી બને એટલી સારી વધારવી છે. તો એક તરફ મેડિકલ કોલેજો સીટો આપણે વધારવાનું કહેતા હોઈએ, દરેક જિલ્લામાં આપણે મેડિકલ કોલેજ ઊભી કરવી છે એવું આપણે કહેતા હોઈએ, અને આવી એન્ટ્રન્સ એક્ઝામમાં જો આવા કૌભાંડ થતા હોય તો વિદ્યાર્થી જે ખરેખર ટીનેજર વિદ્યાર્થી છે એની માનસિકતા પર કેવી અસર થશે, કેટલા ગંભીર પરિણામો આના આવી શકે એમ છે. જો મેડિકલ વિદ્યાર્થીને નથી મળતું તો 2 વર્ષ 3 વર્ષ મહેનત કર્યા પછી તો એ જે પણ કોઈ પરિસ્થિતિ જો આવી ઉત્પન્ન થશે માનસિક રીતે, તો એના માટે જવાબદાર કોણ હશે? એ હું ખાસ આ પ્રશ્ન ચોક્કસ પૂછીશ. નહીં, તમારી વાત યોગ્ય છે. અને સુશીલ સર, વધુ એક વાત મારે અહીંયા ખાસ એ પણ સમજવી છે કે ઘણા બધા ટેકનિકલ પાસાઓ છે. એક તરફ આપણે નેગેટિવ માર્કિંગ માટેની વાત કરી, બીજી તરફ અમુક જે આ 67 એક સાથે વિદ્યાર્થીઓ આવ્યા છે, એટલે એક વસ્તુ નથી, આમાં ઘણા બધા મલ્ટિપલ લેયર્સ છે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવા માટેના. પ્લસ જે ઓથોરિટી છે એમણે પણ અહીંયા 2-3 વસ્તુઓ એકસાથે લેપ્સ થઈ હોય તેવું પણ આપણને લાગી રહ્યું છે. તો આ સ્થિતિમાં જે તમે અપીલ કરી છે તેમાં થોડું અમને પ્રિસાઇઝ બતાવો કે કયા કયા મુદ્દાઓ તમે ખાસ ટાંક્યા છે અને એના માટે ઓથોરિટી જે છે તે કયા પ્રકારના પગલાં ભરી શકે એ ખાસ અમને સમજાવો. બિલકુલ, આમાં તો ગ્રેસિંગ જે માર્ક્સ આપેલા છે એમનું સ્ક્રુટિનાઇઝ થવા જોઈએ. વિદ્યાર્થીઓ કોણ છે, કયા સેન્ટરમાં હતા, એમનું ડોમિસાઇલ શું હતું અને એમને પરીક્ષા ક્યાંથી આપી છે, આ સૌથી અગત્યનો પ્રશ્ન. કે ભાઈ ચોક્કસ સેન્ટરમાં જેને આ લોકોએ પરીક્ષા આપેલી છે અને એમને આપવામાં આવેલી છે આ કોઈ પરીક્ષા આવી રીતે, કે જેમને પહેલાથી જ નક્કી હતું કે આ રીતે એમને રિઝલ્ટ આપવાનું છે અને એ રીતે કોઈ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે, કે કોઈ ચોક્કસ ગ્રેસિંગનો ઉપયોગ આ લોકો આને દુરુપયોગ કહીશું કે જે કોર્ટે આપણને 2018માં કીધું તો એનો દુરુપયોગ કરેલો છે. તો આ એક આપણે જાણવું જરૂરી છે. બીજી વસ્તુ આપણે એવું કહીએ છીએ કે 2024માં જે નીટની એક્ઝામ આપે છે વિદ્યાર્થી, એને આ ગ્રેસિંગ માર્ક્સ વિશે કોઈને જ કંઈ ખબર નથી. વિદ્યાર્થીઓએ સાંભળ્યું પણ નહોતું કે નીટમાં પણ ગ્રેસિંગ માર્ક્સ આપી શકાય. તો આ એક વસ્તુ છે. ચોથો હું એક પ્રશ્ન કરીશ કે ભાઈ કેમ તમે 4મી તારીખે ઇલેક્શનનું રિઝલ્ટ હતું, આખું ભારત જ્યારે ટીવીની સામે બેઠું છે ત્યારે તમે આ રિઝલ્ટ અચાનક નક્કી આપી દો છો, જેનું રિઝલ્ટ ડિક્લેર ડેટ 14 જૂન હતી અને તમે 4મી જૂને જ રિઝલ્ટ આપી દીધું. તો આ કેમ કરવામાં આવ્યું? બીજું હું પૂછીશ કે ભાઈ OMR જે છે હવે ડાઉનલોડ કેમ નથી કરી શકાતી, એનો તમે જવાબ આપો. બીજી વસ્તુ આપણે કહીએ છીએ કે તમે પર્સેન્ટાઇલમાં માર્ક્સ આપી રહ્યા છો દરેક વિષયના. અહીંયા કેટલાય વર્ષોથી એક શંકા જાય છે કે વિદ્યાર્થીને પોતાના બાયોલોજીમાં, ફિઝિક્સમાં અને કેમિસ્ટ્રીમાં કેટલા માર્ક છે એ ખબર જ નથી હોતી. વિદ્યાર્થીને તમે પર્સેન્ટાઇલ આપો છો. ચલો તમારી કોઈ વ્યવસ્થા મેરિટને લઈને એડમિશન માટે પર્સેન્ટાઇલ રેન્કથી એડમિશન આપી શકાય એ સમજી શકીએ છીએ, પણ વિદ્યાર્થીનો, એના શિક્ષકનો, એના વાલીનો અધિકાર છે કે એને કેટલા માર્ક મળેલા છે દરેક વિષયમાં એ બી જાણવું જોઈએ. અને NT આપતું નથી. અને જ્યારે માર્ક્સ ન અપાય ને પર્સેન્ટાઇલ જે માર્કશીટમાં આપવામાં આવે છે ત્યાં પણ આપણને શંકા જાય છે કે કોઈ ચોક્કસ સ્કેમ આની અંદર થતો તો નથી ને, કે એને બચાવવા માટે કે હાઇડ કરવા માટે તમે પર્સેન્ટાઇલ આપો છો માર્કશીટમાં? આપણે મારો એક શિક્ષક તરીકેનો પ્રશ્ન. બિલકુલ, તો આ બધા જ મુદ્દાઓ છે કે જેને આપણે ખાસ ધ્યાન પર રાખીશું. सुशील सर, खूब खूब आभार आपको. मितांश, बहुत बहुत शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए और ये सारी जो हमारी स्पेशल कवरेज थी उसमें जुड़ने के लिए. तो જે રીતે આપણે વાત કરી ખાસ નીટમાં અત્યારે ફિલહાલ સવાલો ઘણા છે જે પરિણામો આવ્યા તેને લઈને આ સમગ્ર મુદ્દે આપણે ખાસ વાતચીત કરી. આ શોમાં હાલ બસ આટલું જ. મને યશ